ટ્રેનમાં એક અજાણી છોકરી હાંફતી હાંફતી આવી અને એક અજાણ્યા છોકરાને કહ્યું, પ્લીઝ મને બચાવી લો. છોકરો કંઈ સમજે તે પહેલા જ તે છોકરી તેના પગ પાસે સૂઈ ગઈ. પણ અસલી કથા તો ત્યારે શરૂ થઈ જ્યારે એ છોકરી તેના ઘરે ગઈ અને થોડા જ દિવસોમાં આખું ઘર બદલાઈ ગયું. ઘરનું કરિયાણું, પૈસા, બહેનના લગ્ન બધું એ છોકરીએ સંભાળી લીધું. 2 વર્ષ પછી જ્યારે છોકરાએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે એ છોકરીએ પોતાની એવી સચ્ચાઈ કહી કે આખું પરિવાર તેને ઘરેથી કાઢી મૂકવા માટે તૈયાર થઈ ગયું. પણ પછી જે થયું તે સમાજ માટે એક મોટો પાઠ બની ગયો. આખરે એ છોકરી કોણ હતી અને કેમ લોકો તેને ઘરની લક્ષ્મી કહેવા લાગ્યા? આ સત્ય કથા તમને અંત સુધી હચમચાવી દેશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. એક યુવાન મુંબઈથી રેલવેની પરીક્ષા આપીને ટ્રેનમાં પોતાની સીટ પર બેઠો હતો. ત્યાં એક છોકરી હાંફતી હાંફતી આવી. તેણે ગભરાયેલા અવાજે છોકરાને કહ્યું, પ્લીઝ મને બચાવી લો. છોકરો કંઈ સમજે તે પહેલા જ તે છોકરીએ એક ધાબળો ઓઢી લીધો અને છોકરાના પગ પાસે માથું રાખીને સૂઈ ગઈ. જ્યારે ટ્રેન ઘણી દૂર નીકળી ગઈ ત્યારે તેણે પૂછ્યું કે આ ટ્રેન ક્યાં જશે? છોકરાએ જવાબ આપ્યો, લખનઉ. એટલામાં જ ટીસી આવ્યો. છોકરીએ કહ્યું કે મારી લખનઉ સુધીની ટિકિટ બનાવી દો. મુસાફરી દરમિયાન વાતો કરતા કરતા બંને વચ્ચે ઓળખાણ થઈ. જ્યારે ટ્રેન લખનઉ સ્ટેશન પર રોકાઈ ત્યારે છોકરીએ કહ્યું, હું આ શહેરમાં નવી છું. મારા એક સંબંધી અહીં રહે છે, પણ ઉતાવળમાં હું એમનું સરનામું બેગમાં રાખવાનું ભૂલી ગઈ છું. શું તમે મને 2-4 દિવસ તમારા ઘરે રાખી શકો? છોકરાએ માનવતા ખાતર હા પાડી. જ્યારે તે ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો ત્યારે તેની બહેન તેને જોઈને હેરાન થઈ ગઈ. તેણે મજાકમાં કહ્યું, ભાઈ, તમે તો પરીક્ષા આપવા ગયા હતા અને રિઝલ્ટમાં વહુ સાથે લઈ આવ્યા. છોકરાએ છોકરીની મજબૂરી જણાવી એટલે ઘરના સભ્યો તેને રાખવા તૈયાર થઈ ગયા. બીજા જ દિવસે છોકરીએ ઘરમાં એટલું બધું કરિયાણું ભરી દીધું કે ઘરના લોકો ભૂલી જ ગયા કે આ છોકરીને તેના સંબંધીના ઘરે મૂકવા જવાની છે. દરમિયાન છોકરાની બહેનનું લગ્ન નક્કી થયું, પણ દહેજમાં 80,000 રૂપિયા ઓછા પડતા હતા. છોકરાના પિતા લોન લેવાની વાત કરતા હતા. ત્યારે છોકરી બોલી, બાપુજી, તમે ચિંતા ન કરો, હું પૈસા આપી દઈશ. લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા. બહેનના લગ્ન પછી છોકરાએ છોકરીને કહ્યું, હું તને પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? છોકરીએ કહ્યું, આ વાત તમારા માતા પિતા સામે રાખો. છોકરાએ વડીલોની મંજૂરી લઈ ફરી પ્રસ્તાવ મૂક્યો. ત્યારે છોકરીએ બધાની સામે કહ્યું, મારા વિશે જાણ્યા વગર જ તમે લગ્નનો નિર્ણય લઈ લીધો. શું સત્ય જાણ્યા પછી પણ તમે મને સ્વીકારશો? પછી તેણે રડતા રડતા પોતાની હકીકત જણાવી. હું મુંબઈના રેડ લાઇટ એરિયામાં એક કોઠાની માલકણીની દીકરી છું. જ્યારે મને ખબર પડી કે આજે મારી બોલી લાગવાની છે ત્યારે મેં મારી માને વિનંતી કરી કે મને આ નરકમાં ન ધકેલો. મારી માતાએ જ મને ગ્રાહક આવે તે પહેલા ત્યાંથી ભાગી જવા કહ્યું અને હું ભાગીને અહીં આવી ગઈ. આ સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આ વાત જ્યારે સાસરે ગયેલી બહેનને ખબર પડી ત્યારે તે તરત જ પિયર દોડી આવી. તેણે જોયું કે પેલી છોકરી પોતાનો સામાન બાંધીને ઘર છોડીને જઈ રહી હતી. બહેને તેને કહ્યું, ક્યાં જાય છે? છોકરીએ રડતા રડતા કહ્યું, ભગવાન જાણે ક્યાં, પણ તમે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે બહેને પોતાના માતા પિતા અને ભાઈને ફિટકાર આપતા કહ્યું, તમે કેટલા સ્વાર્થી છો. છેલ્લા 2 વર્ષથી આ છોકરીએ ઘરનું કરિયાણું,
અને શાકભાજી આપ્યું ત્યારે તે ગંદી નહોતી? મારા લગ્નમાં જ્યારે 80,000 રૂપિયા આપ્યા અને આખું ઘર વસાવી દીધું ત્યારે તે ગંદી નહોતી? ત્યારે તો તમે તેને ઘરની લક્ષ્મી કહેતા હતા. જો તેની જગ્યાએ હું હોત તો શું તમે પણ મને કાઢી મૂકત? ભાઈ, તમે જ્યારે તેની સાથે હરતા ફરતા હતા ત્યારે તે ગંદી નહોતી અને આજે સત્ય જાણીને ગંદી થઈ ગઈ? જો તમે તેની સાથે લગ્ન નહીં કરો તો હું આ ઉંમરો ક્યારેય નહીં ઓળંગું. સમાજ અને પરિવારની આંખો ખુલી ગઈ. પિતાએ કહ્યું કે લગ્ન જરૂર થશે, પણ છોકરીએ એક શરત મૂકી. બાપુજી, લગ્ન ત્યારે જ કરીશ જ્યારે આ ઘર આખા મહોલ્લામાં સૌથી આલીશાન બની જશે. છોકરાએ કહ્યું કે અમારી પાસે એટલા પૈસા નથી. છોકરીએ પોતાની માતાને ફોન કર્યો અને તેની માતાએ એક માણસ દ્વારા 50 લાખ રૂપિયા મોકલી આપ્યા. છોકરાએ એ પૈસાથી એક આલીશાન મકાન બનાવ્યું અને ટીવી ફ્રીજની મોટી દુકાન ખોલી. ત્યારબાદ બંનેના લગ્ન થયા. આખો સમાજ હકીકત જાણતો હોવા છતાં લગ્નમાં આવ્યો અને કોઈએ ખોટી વાત ન કરી. ઉલટાનું બધા કહેવા લાગ્યા કે આ તો સાક્ષાત લક્ષ્મી છે, જેણે આખા ઘરની કાયાપલટ કરી દીધી. જેને સમાજ ગંદી કહીને ઠુકરાવતો હતો એ જ છોકરી આખા ઘરની લક્ષ્મી બની ગઈ. કારણ કે માણસની ઓળખ તેના ભૂતકાળથી નહીં પરંતુ તેના સારા કર્મોથી થાય છે. સમાજ ગંદકી બનાવે છે, પણ જો કોઈ તેમાંથી બહાર નીકળવા માંગતું હોય તો તેને ટેકો આપવો એ જ સાચી માનવતા છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.